આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજે કુમુદચંદ્રજીને સજ્જનને સાજે એવો સંદેશ મોકલાવ્યો. હવે બોલ કુમુદચંદ્રજીના પાલામાં હતો. ખરેખરી સજ્જનતા એને જ કહેવાય કે ભાઈ આપણે કદાચ ઉછાળા માર્યા, ન થયા, ન ફાવ્યા, કશો વાંધો નહીં, હવે શાંત થઈએ. પણ એ સમયે કુમુદચંદ્રજીનું મન એ પેલી ઈર્ષ્યાના ભાવની અંદરમાં એટલું બધું સળગતું હતું કે આવા ઉપશમના શબ્દો, મૈત્રીના શબ્દો, મીઠાશ ભર્યા વાક્યો, એની કોઈ અસર ન થઈ. ઉલટું એમને એવું લાગ્યું કે આ વધારે પડતો વિદ્વાન હોય એવી વાત કરે છે, જાણે મને નીચો દેખાડવા માટે આ બધું એણે લખ્યું છે. ઉકળ્યા. જે સંદેશો લઈને આવ્યા હતા એ બધાને જેમ તેમ એલફેલ શબ્દો બોલ્યા. કહી દેજો તમારા ગુરુને, એને ખબર નથી કે એમણે કોની સાથે વેર બાંધ્યું છે. ભાઈ, વેર તો તમે બાંધ્યું છે, પણ નહીં. અહંકાર છે ને, એ જિંદગીભર માટે વનવે જ રહેવાનો. એમાં કોઈ દિવસ બંને તરફની ગાડીઓની અવર જવર શક્ય જ નથી હોતી. એમાં આપણી જ ગાડી ચાલે ને આપણી દિશામાં જ ચાલે. આપણે જે નક્કી કરીએ એ જ દિશા, એ જ રસ્તો. ક્લિયર દેખાતું હોય કે ભાઈ વાદીદેવ સુરી મહારાજ સાહેબે તો મીઠાશ ભર્યા શબ્દો મૂક્યા છે. ભાઈ, એમણે તો વેરને શમાવવાની વાત કરી છે, એમના શ્લોકમાં પણ ઉપશમની વાત છે, પણ નહીં. એણે કોની સાથે વેર બાંધ્યું છે હવે એને બતાડીને રહીશ. ક્યાં ક્યાં સુધી અહંકારની રેન્જ પહોંચે છે. આવા વિદ્વાન થયા, આટલા બધા લોકોને વાદમાં પરાસ્ત કર્યા છે, આવડી મોટી ઉંમર થઈ છે, આયુષ્યના બહુ મોટા અવસરે છે, 70, 75, 80 વર્ષના વયોવૃદ્ધ છે. આખો સમાજ મીટ માંડીને બેઠો છે. એમના વર્તનના આધારે આલંબન ઊભું થવાનું છે લોકો માટે. આ બધું જાણ છે એમને, અને તેમ છતાં અહંકાર એવો છે કે જે નચાવે છે. એવું નહીં હોય કે કુમુદચંદ્રજીને ખબર નહીં હોય કે આ બધા દુર્ગતિના રસ્તાઓ છે. ન જ હોય. આવું ભણ્યા છે, ખબર ન હોય, અને તોય ભૂલી જતા હશે. ભૂલાવડાવી દે અહંકાર. આટલા વર્ષોનો સેવેલો ધર્મ, આટલા વર્ષોથી ભણેલા શાસ્ત્રો, બધું જ અહંકાર ભૂલાવડાવી દે. આપણને લાગે કે આ કુમુદચંદ્રજીની સ્થિતિ છે. ના, અનંત ભવોમાં આપણી પણ સ્થિતિ અસંખ્ય વાર આવી થઈ હશે. છેક 9મા ગ્રેવેક સુધી પહોંચી શકાય એવી શુદ્ધ ચારિત્રની ધારામાં આપણા ભવો થયા હશે. જીવંત પરમાત્માને મળીને આપણે આવ્યા હશું. મેરુ જેટલા ઓઘા લીધા. આ શબ્દ સાંભળ્યો છે આપણે નાનપણથી ઘણી વાર. કેવી સાધનાઓ કરી હશે, તોય ફેલ. એકવાર 2 વાર થયું હોય બરાબર, આટલી બધી વાર ફેલ. આ કુમુદચંદ્રજીનું દ્રષ્ટાંત આપણને સમજાવે છે કે આપણી દરેક ઉન્નતિ એ આવા અહંકાર પ્રેરિત હતી અથવા અહંકારથી ગ્રસ્ત હતી. ચાલો, ભૂતકાળ હતો. હવે આબોમાં જેટલી પણ ઉન્નતિ છે અહંકારથી પ્રેરિત નથી ને, અહંકારથી ગ્રસ્ત નથી ને. અવસરે આપણું જ્ઞાન એ આપણને સમજાવે છે ને કે ભાઈ ખોટું છે, જોઈ લે, આવા લોકોની દુર્ગતિ થઈ છે, આપણે નથી જોવું દુર્ગતિ. એ ખ્યાલ છે ને. આવું અંદરનો માહિલો બોલે છે ને, અને એ બોલતા હોય તો આપણે સાંભળીએ છીએ ને. નહીં તો કુમુદચંદ્રજી આપણને બહુ ખરાબ લાગશે. એમને ખરાબ ચિતરતા આપણને એક ક્ષણ નહીં લાગે. આમ સામાન્યથી 2-3 શ્રોતાઓનો પ્રશ્ન હતો આવી રીતે કે કુમુદચંદ્રજી કેમ? કારણ આ જ, કોઈ પણ વ્યક્તિને ઉતારી પાડતા પહેલાં કે કોઈ પણ વ્યક્તિને હીણો ચિતરતા પહેલાં આપણે સમજવું જોઈએ
કે આપણું સ્તર શું છે. એવું બની શકે કે એમણે બહુ જ નબળું કાર્ય કર્યું છે, વાત સાચી છે, પણ તેમ છતાં એમને નબળો ચિતરવા માટે પણ મારી આગળ એક મારી પાત્રતા જો જોઈએ, એ ઓથોરિટી તો જોઈએ. હું પોતે હાથમાં સિગરેટ લઈને બેઠો હોઉં અને કોઈને ચેઇન સ્મોકર કહી અને એને ઉતારી પાડતો હોઉં તો મારી પાત્રતા નથી. હું કશાયના ઢગલા પર બેઠો છું અને જસ્ટ બિકોઝ એ કોક બીજા પાલાનો છે એટલા માટે એને હું હીણો ચિતરું? આ સજ્જનતા નથી. અને એક કક્ષાના જીવ હતા, એમણે ભૂલ કરી છે, એની કોઈ ના જ નથી, પણ આજે એક સંપ્રદાયના નાયક પણ હતા. દરજ્જો, માન આ હોવું જોઈએ, મિનિમમ હોવું જોઈએ. કુમુદચંદ્રજી ભૂલ પર ભૂલ કરીએ જ રાખે છે. અહીંયા અટકવું જોઈતું હતું, કોઈક એમને અટકાવવું જોઈતું હતું, પણ કોણ અટકાવે? અને હવે વિફરેલા એમણે હવે એનાથી એક સ્ટેપ આગળ એક્સ્ટ્રીમ પર જવાનું શરૂ કર્યું કે હવે વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્યો જ્યારે ગોચરીએ જાય, રસ્તાઓ તો બધા નજીકના, એટલે જે રસ્તેથી વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્યો ગોચરીએ જાય એમને એ રસ્તામાં હેરાન કરવા લાગે. એમના શિષ્યો, એમના અનુયાયીઓ બધાને કહી દીધું કે એમની ગોચરી ભ્રષ્ટ કરવી, એમને ધક્કા મારવા, એમને રોકવા. આપણા 4 જણ હોય અને એકલા હોય તો એમને બરોબર પાઠ ભણાવવો, અને લોકો કરવા લાગ્યા. તકલીફ આ છે, સમાજને કે ટોળાને માથું નથી હોતું ને, એ સૌથી નબળી વાત છે, આ સૌથી દુઃખની વાત છે. નહીં તો એક નેતા નબળો પાકે તો આટલા બધા લોકો એ કેમ એને ફોલો કરે, ઉથલાવીને ખતમ કરી નાખે. ભાઈ મૂકો સાઈડ પર, એને તડકે મૂકો, ખોટો છે. પણ ના, લોકોની સમજણ જ ન ખેડવાય, લોકો એને જ ફોલો કરી રાખે. અને આવું એ સમયે પણ થતું હતું, આજે પણ થાય છે. સાધુ ભગવંતો હેરાન થવા લાગ્યા. અને એક પ્રસંગ એવો બન્યો કે જેણે દુષ્ટતાની સીમાડાઓ, બધા જ સીમાડાઓ એ ક્રોસ કરી લીધા. એક વૃદ્ધ સાધ્વીજી ભગવંત, નામ સાધ્વીજી સરસ્વતીજી, બહાર જઈ રહ્યા હતા. અને એ જ સમયે સામેથી પેલા દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી એ પાલખીમાં બેસીને આવી રહ્યા હતા. ઓબ્વિયસ છે, પાલખીમાં આવે છે એટલે માણસોના ટોળા સાથે હશે, એમનો જયકાર ચાલે, એમની જ બોલબાલા, એમના નામના નારાઓ ચાલે. કુમુદચંદ્રજીની નજર પડી. વૃદ્ધ સાધ્વીજી છે. તમે વિચારો, સાધુપણું જવા દઈએ, એક માણસાઈ પણ હોય કે જેમાં વૃદ્ધ વ્યક્તિ માટે તો સદભાવ ટકે કમસે કમ. પણ ના, એક ઈર્ષ્યા, એક દ્વેષ, એ માણસને જે ભૂલાવે છે ને એ અનબિલિવેબલ છે. કલ્પના આપણે કરી શકીએ કે દિગંબરના ભટ્ટારક તરીકે બેઠેલા વ્યક્તિ પાલખીમાં બેઠા છે આ ક્ષણે, અને તેમ છતાં પોતાના અનુયાયીઓને આ આંગળીનો ઈશારો કરીને કહે છે કે આ વૃદ્ધ સાધ્વીજીને રોકો, આતરો એને. હવે આ વૃદ્ધ સાધ્વીજીએ આ દિગંબર આચાર્યનું બગાડ્યું શું હતું? એણે કોઈ દિગંબરોને શ્વેતાંબર બનાવ્યા હતા? એ કરનાર તો કોઈક બીજા હતા, બીજા રાજ્યમાં છે અત્યારે. એની સામે લડવા જવાની તો કોઈ વાત નથી. અને એક વૃદ્ધ સાધ્વીજી ભગવંત એને હેરાન કરવાનું શરૂ કર્યું. ક્યાં સુધી આગળ વધ્યું? તો કે મજાક ઉડાડતા એણે લોકોને કીધું કે એમ આટલા મોટા આચાર્યની પાલખી જતી હોય અને રસ્તાની અંદરમાં આવનાર દરેક વ્યક્તિએ એમને જુહારવા જોઈએ, એમનો જયકાર કરવો જોઈએ. અને આ સાધ્વીજી એમને રે કેવી રીતે ચાલે? એમને કહો કે પાલખીમાં બેઠેલા અમારા આચાર્ય ભગવંતના બહુમાન માટે, એમને ભેટ આપવા માટે પણ તમારે નૃત્ય કરવું જોઈએ.
કેવી શરમજનક ઘટના. પણ માણસો ભરેલા છે, સેંકડો માણસો છે. સાધ્વીજી ભગવંત કોઈક કારણસર એકલા નીકળ્યા હશે બહાર, સાથે એક પણ સાધ્વીજી નહીં. શું કરવાનું? આ લોકોનો શું વિશ્વાસ? ક્યાંક શીલ ઉપર પણ હુમલો કરી દે. સાધ્વીજીની એ સમયની મનની સ્થિતિ શું હશે એ કલ્પના કરી શકીએ આપણે? આપણે અત્યારે બેઠા હશું ને તો બહુ બોલતા સરસ આવડે આપણને, વોટ્સએપિયા જીવો છે આપણે, ભગવાનનું શાસન છે, યા હોમ કરીને કૂદી પડવું જોઈએ, દાંડો હશે કે નહીં સાધ્વીજી ભગવાન પાસે, બધાની સામે બૂમાબૂમ કરવી જોઈએ, આપણા લોકો આવી ગયા હોત, ધીંગાણું થઈ ગયું હોત, બધું કરી શક્યા હોત. પણ આ બધું આપણે અહીંયા બેઠા બેઠા જ બોલી શકીએ. એ વૃદ્ધ સાધ્વીજી ભગવંત, જેમની ઉંમર હવે જીંક ઝીલવાની નથી રહી, જે સાધ્વીજી ભગવંત છે પોતાની મર્યાદાને બહુ જતનથી જીવાડી છે. કોઈક પુરુષ સામે જોવાની પણ ક્યારેય ઈચ્છા નહીં ઊભી કરી હોય, એની સામે આટલા બધા પુરુષો આવી અને એમને નાચવા માટે હુકમ કરે, આંતરીને ઊભા હોય, દિગંબર આચાર્ય બેઠા બેઠા તમાશો જોતા હોય, અને આપણને ખ્યાલ આવે કે ભાઈ આનો કોઈ પાર પડે એમ નથી હવે. અને વૃદ્ધ સાધ્વીજી ભગવંતે આ હિચકારા કૃત્યને અંત આપવા માટે નૃત્ય કરવું પડ્યું. રાજનગરના એ ચોક, એ રસ્તાઓ, એ દિવસે કેટલા શરમણા હશે, એ ધરતીને કેટલું નીચા જોણું થયું હશે. એક ભગવતી સાધ્વીજી ભગવંત, ઉંમર લાયક, એમણે નાચવું પડ્યું. એટલે આજે પણ આપણે સાંભળીએ ને તો આમ આપણા મનમાં ધિક્કાર છૂટી જાય. એ દિગંબર આચાર્ય તો ચલો સમજ્યા, આ લોકોમાં અક્કલ ન હોય, શરમ ન હોય. પોતાની માતાની ઉંમરની સ્ત્રી, પછી શ્વેતાંબર હોય તો શું, ઉંમર તો જુઓ, વેશ તો જુઓ. પણ નહીં, દ્વેષ જ્યારે મનની અંદરમાં વ્યાપી જાય છે ને ત્યારે માણસાઈ પણ ભૂલાઈ જાય છે. અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પોકારીને કીધું છે કે નાનકડો પણ અણગમો થાય ને એ લેવલ ઉપર અટકી જજો, એને પણ ગૌણ નહીં કરતા. એ જે દિવસે મોટો થશે તે દિવસે આપણા પણ કાબુમાં નહીં રહી શકે. એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટેનો પણ અણગમો એને લાંબુ ન ટકાવો, એને રાત સુધીમાં મીઠામી દુકડા આપી દો, સેમ ડે કિસ્સો ખતમ કરો. આવતીકાલે શું થશે કોને ખબર છે. અને કદાચ એ ભાવમાં યાદ ન રહ્યું, મીઠામી દુકડા ન આપ્યા, ખમાવ્યા નહીં, અને બીજ પડ્યું રહ્યું, અને મલ્ટિપ્લિકેશન થશે, અને વેરની ગાંઠો સર્જાશે, અને પછી ભવોના ભવો બગડશે. આવો ભય જો તને દોસ્ત હોય તો આજે ને આજે ખમાવાનું કર. અને એટલે રોજનું પ્રતિક્રમણ આવશ્યક મૂક્યું. શ્રાવકને જીન પૂજા આવશ્યકમાં ન મૂકી, 6 આવશ્યકમાં પ્રતિક્રમણ મૂક્યું. કેમ? તો કે દોસ્ત તારી આરાધનાઓ થાય એનો અમને બહુ આનંદ છે, પણ સૌથી મોટો આનંદ તું વિરાધનાથી અટકે એનો છે. શું થયું હશે પેલા સાધ્વીજી ભગવંત? એ નાચતી વખતની એમની મનસ્થિતિ શું હશે? અંદરમાં પોતાના પ્રત્યે એ લાચારીનો જે ભાવ અનુભવ્યો હશે, એનો કેવો ધિક્કાર વછોટતો હશે. સામા વ્યક્તિઓ પ્રત્યે કેટલો આક્રોશ ઊભો થયો હશે, અને પોતે કંઈ ન કરી શકીએ એનો જે આક્રંદ છે એ પણ કેવો વ્યાપ્ત થયો હશે. કેવી સ્થિતિ! પેલા લોકો તો નચાવીને વયા ગયા, અને સાધ્વીજી ભગવંત, જેણે શ્રી સંઘના આધાર ઉપર જગતમાંથી બધું જ છોડ્યું છે, અને હવે એમને આવી સ્થિતિમાં, આવી ઉંમરમાં આ કામ કરવું પડ્યું. કોઈક સ્ત્રી હોત તો પોતાના મા બાપ આગળ જાત ને બાપને કહેત કે ગમે તે ભોગે આને ખતમ કરી નાખો. એ ક્યાં જાય? એ તો ઘર બાર છોડીને આવ્યા છે. એ હવે કોને કહે? બહુ પ્રામાણિકપણે વિચારીએ કે આજે સાધ્વીજી ભગવંતના મા બાપ કોણ? એ પૂર્વમાં જે હશે, કરોડપતિ હશે, લખપતિ હશે, ગમે તે હશે, જે ઘરમાંથી આવ્યા હશે તે, આજે એમને કંઈક તકલીફ થાય તો એમના મા બાપ કોણ? એ કોને જઈને કહે છે?
સંઘના પ્રમુખો, વડીલો, ટ્રસ્ટીઓ, મોભીઓ, આગળ પડતા લોકો, આ બધામાં ક્ષમતા છે? આ બધામાં ખરેખર આવી વિચારધારા છે? બહુ પ્રામાણિકપણે આપણે વિચારીએ. ચાલો આપણામાં છે. સામાન્ય વ્યક્તિ તરીકે પણ જૈન તો છીએ જ આપણે બી, જિનાલય ઉપાશ્રય જવાવાળા છીએ. છે આ દરકાર? ક્યારેય આવો વિચાર આવ્યો કે કોઈક સાધ્વીજી ભગવાન ભલે અજાણ્યા હોય એમની આગળ જઈને બેસીએ કે સાહેબ ગોચરીને બધું તો સચવાઈ જતું હશે સાહેબ, સંઘો સારા છે અમારા, પણ સાહેબ માનસિક રીતે સ્વસ્થ છો સાહેબ? મા બાપ વિના એક આદત તો પડી હશે નાનપણથી, ગુરુ છે આપની સાથે, બધું બરાબર સાહેબ, પણ સાહેબ કંઈ પણ એવું લાગે ને કોક ગુરુબેન નબળા વેણ બોલી ગયા હોય, કાંક ધાર્યું ન થયું હોય, માણસ છીએ સાહેબ, છદ્મસ્ત છીએ, આપનું પણ મન ક્યાંક નંદવાતું હશે, ક્યાંક અભિવ્યક્તિ કરવા માટે આપણે મન તો થતું હશે ને સાહેબ. આવું કંઈ પણ સાહેબ કહેજો, અમારી પરિપક્વતા એની અમે આશ્વસ્તતા આપ્યા છે, આ વાત બહાર નહીં જાય. આવી યોગ્યતા ઊભી કરી શકશું આપણે? પેલા સાધ્વીજી સાથે શું ન થવું જોઈએ એનો મોરચો કાઢવામાં આપણે સૌથી અગ્રેસર હશું. પણ આવું તો અનેક રીતે અનેક સાધ્વીજી ભગવંતો સાથે આજે થતું હશે. એમને બહારથી કોઈકે નચાવ્યા, કોઈક સાધ્વીજી ભગવંતનું મન, એમના કષાયો એમને નચાવતા હશે. બની શકે. ભેદ તો જીવન સંસારમાં બે જ છે, એક સંસારી અને એક સિદ્ધ. એટલે જે સિદ્ધ નથી થયો ને એ સંસારી તો રહેવાનો તત્વની અપેક્ષાએ, અને સંસારી છે ત્યાં સુધી એનામાં છદ્મસ્ત રહેવાનું જ. એને વેશ બદલ્યો છે એ સિદ્ધ થવા માટે બદલ્યો છે, સિદ્ધ થઈને નથી બદલ્યો. એટલે એનામાં ઉણપ રહેવાની, એ ઉણપને સમાવવાની તૈયારી, એ ઉણપને સમાવવાની તૈયારી છે આપણી. બહુ નિખાલસતાથી વિચારીએ કે આવું સાધ્વીજી ભગવાન સાથે થયું હોત આપણે શું કર્યું હોત? સાહેબે શું કર્યું? ગયા? ક્યાંય ન ગયા, પોતાના સ્થાને ન ગયા સાધ્વીજી ભગવંત, એના એ જ આક્રંદ અને આક્રોશ સાથે સીધા ત્યાંથી ગયા પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના સ્થાને. ઉંમરથી વૃદ્ધ છે એટલે કહેવાનો અધિકાર છે. જઈને આખી વાત કરી કે પેલા કુમુદચંદ્રજી પાલખીમાં બેઠા બેઠા મારી સાથે આ કરાવ્યું સાહેબ, આવી રીતે મને નચાવી છે આ વેશમાં. આ એક સાધ્વીજનું અપમાન છે કે શ્વેતાંબર સંપ્રદાયનું અપમાન છે? આ શ્વેતાંબર સંપ્રદાયનું પણ અપમાન નથી, આ માણસાઈનું પણ અપમાન છે સાહેબ. આ તો દુષ્ટતા છે, નિર્લજ્જતા છે, અધમતા છે, નીચતા છે. તમે જે નામ આપો એ બધું જ છે સાહેબ, પણ એ એની ભૂમિકા છે. હવે આપની ભૂમિકા અત્યારે શું છે એ જણાવો સાહેબ. આ સાંભળ્યું આપે, હવે આપ શું કરવા વિચારો છો એ બોલો. એમણે એ સમયના આક્રંદની ભાષામાં, પોતે ઉંમરલાયક છે, વાદીદેવ સુરી મહારાજ સાહેબની ઉંમર હજી 38-39, અને આ સાધ્વીજી ભગવંત 75-80, મોર ધેન ડબલ, ઓલમોસ્ટ ડબલ. એ ઉંમરના સાધ્વીજી ભગવંત માતાની ઉંમર કરતાંય મોટા ગણી શકાય. એ ઉંમરના સાધ્વીજી ભગવંત 38-39 વર્ષના પોતાના ગચ્છ નાયક છે. એ નાયકને એ કહી રહ્યા છે, અદ્યતે વિક્રમે કાલહ પઠિતસ્ય ફલમ યાદ ધાન્ય શુષ્કે ધને ચાસ્તે વર્ષન મેઘ કરોતુ કિમ. સાહેબ, હવે પરાક્રમ ફોરવવાનો સમય આવી ગયો છે. તમારા ગુરુએ તમને જે ભણાવ્યું ગણાવ્યું એ બધાને સાર્થક કરવાનો સમય આવી ગયો છે. જો આવા અવસરે નિર્બળ બનશો તો સાહેબ તમારું ભણેલું શું કામનું? વાવેલું ધન સુકાઈ જાય, ધરતીની સંપત્તિ વસૂકી જાય, પછી વરસાદ પાડશો તોય શું અર્થ છે? આ શબ્દો નતા, આ ચાપખા હતા. મનમાં લાચારીનો જે ભાવ એમણે એ સમય અનુભવ્યો ને, આ એની અભિવ્યક્તિ હતી. છે એમની માતાની ઉંમરના, પણ પદની દ્રષ્ટિએ જોવા જાય તો અત્યારે બાપના પદે છે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ. દીકરો ગમે તેવી સ્થિતિમાં હોય, દીકરો કે દીકરી બાપ પાસે આવે ને, મા પાસે આવે ને, એટલે પછી
પછી એનું હૈયું ઝાલ્યું ન જલાય. જે મનમાં આવ્યું એ કહી દીધું, પડકાર ફેંક્યો. પણ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ છે, સમજતા હતા કે દુષ્ટ માણસની સાથે દુષ્ટ ન થવાય. રસ્તા પર ચાલતા હોઈએ, કૂતરો ભસે, બની શકે એવો, તો એની સામે ભસવા ન જવાય. યા તો આગળ નીકળી જઈએ અને યા તો બિસ્કિટ આપીને એને શાંત કરી દઈએ. દરેક કૂતરાઓ સાથે ઝઘડવા જવાતું હશે? અને આવી રીતે જ કૂતરાઓ સાથે ઝઘડશું તો જે મંઝિલે જવાનું છે ત્યાં પહોંચશું કેવી રીતે? આ વાદીદેવ સુરી મહારાજ સાહેબની વિચારધારા. અને આ બાજુ આખા 21,000 વર્ષના શાસનના સૌથી અનિષ્ટ ઘટનાક્રમના યાદીના કેટલાક સૂચક પ્રસંગોમાંનો એક પ્રસંગ બન્યો કે એક સાધ્વીજી સાથે કેટલાક લોકોએ રસ્તાની વચ્ચે એમને નચાવ્યા. અને આ સાધ્વીજીનું નામ શું? તો કે ભગવતી સરસ્વતી સાધ્વીજી. આ જ નામ છે કે જેમણે કલિકાચાર્યજીને યુ પ્રધાન બનાવવા તુલ્ય પરાક્રમ કરાવવા માટે પ્રેર્યા હતા. એમના બેન સાધ્વીજી. અને ફરીથી એ જ નામ. અને હવે બોલ આવ્યો છે પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબના પાલામાં. આ સાધ્વીજી ભગવંતે તો બોલવાનું જે બોલ્યું હતું એ બધું જ બોલ્યું, કદાચ ન બોલવાનું બોલ્યો. વાદીદેવ શ્રી મહારાજ સાહેબના એમને શાંત કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા, કારણ કે હવે સાધ્વીજી ભગવંત એકલા ન હતા. હવે એમની સાથે કોક જોડાયું હતું અને જોડાણ થયું. શું પરિણામ આવ્યું એ સાંભળવા આવતીકાલે ફરીથી મળશું. જેના જ્ઞાન કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જયતિ શાસન.